કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. bookmyshow.com ઉપરથી મળતી માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. આજે આ સતત બીજું અઠવાડિયું છે જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. ગત સપ્તાહોમાં રિલીઝ ગુજરાતી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ. ગેટ સેટ ગો 2 વીક પછી 85 લાખ, મારણ 3 વીક પછી 70 લાખ અને મેં તો પાલવડે બાંધી પ્રીત 3 વીક પછી 30 લાખના આંકડે પહોંચી છે. Film making is an art, not an art of money making. આજે સતત બીજું એવું અઠવાડિયું જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી અને આ વાત આપણે આ પહેલા પણ અનેક વાર કરી છે. તો ક્યારેક એવા અઠવાડિયા પણ આવ્યા કે એક અઠવાડિયામાં 2, 3 અને 4 ફિલ્મો પણ રિલીઝ થઈ. ત્યારે સવાલ એ ઉઠે છે કે નિર્માતાઓ એકબીજા સાથે અથવા એકબીજાની ફિલ્મ સાથે સંઘર્ષ કરવાનું કેમ પસંદ કરે છે? શું એવું કોઈ આયોજન ન કરી શકાય કે નિર્માતાઓ ટેકનિકલ સેટિંગ કરીને વારાફરતી ફિલ્મો રિલીઝ કરે તો બધી જ ગુજરાતી ફિલ્મોને તેનો લાભ થાય અથવા તો તેને થતું બોક્સ ઓફિસનું નુકસાન ટાળી શકાય? કારણ જો ઉપરા છાપરી એકબીજા ઉપર ફિલ્મો રિલીઝ કરશો તો તમને તો નુકસાન થશે જ, સમાંતરે બીજી ફિલ્મને પણ નુકસાન થશે. આપણે માની લઈએ કે ગુજરાતી દર્શક અઠવાડિયે કે 15 દિવસે એક ફિલ્મ જોવા ટેવાયો છે, તો એક અઠવાડિયામાં 2 કે 3 ફિલ્મો કેવી રીતે જોઈ શકે? વિચારજો, સમજજો. તમે જોઈ રહ્યા છો ફિલ્મી અડ્ડો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે. સિનેમા